નમસ્તે મિત્રો, ગુજ્જુ ટિપ્સ વાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણું કોઈ પણ બાળક આપણે દત્તક દ્વારા કોઈ પણ વ્યક્તિને આપણે આપવા માંગતા હોય કે કોઈ દત્તક દ્વારા કોઈ પણ બાળક આપણે લેવા માંગતા હોય તો એવા કેસોમાં જે કોર્ટમાં માન્ય રહે અથવા તો આપણા પિતાનું નામ કે માતાનું નામ એમાં લાગુ પડે, એટલે કે જન્મ તારીખના દાખલામાં કે કોઈ પણ ડોક્યુમેન્ટમાં, એલસીમાં, આધાર કાર્ડમાં એના પિતાનું નામ આપણે ચડાવવા માગતા હોય અને રિયલમાં જેના પિતા અલગ હોય તો દત્તક દ્વારા એ બાળકને લઈને આપણા બધા ડોક્યુમેન્ટમાં એ પિતાનું નામ ચડાવવા માગતા હોય તો આપણે ફરજિયાત આપણે રજિસ્ટર દસ્તાવેજ કરવો જરૂરી છે। તો આ રજિસ્ટર દત્તક વિધાન આપણે કઈ રીતે કરી શકાય, તેના માટે આપણે ઓનલાઈન ટોકન કઈ રીતે લઈ શકાય, તેના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી છૂટી ન જાય। તો ચલો આપણે ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરી શકાય તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોમ્પ્યુટરમાં આપણે લઈ લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છીએ। તો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવાનું છે। કોઈ પણ એક બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે garvi.gujarat.gov.in। આપણે અહીંયા કણે સેવ જ છે ઓલરેડી, તો હું ડાયરેક્ટ અહીંયા ક્લિક કરી લઉં છું। તો તમારા મિત્રો આ વેબસાઇટ તમારે નાખવાની છે garvi.gujarat.gov.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે તમને ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડોક્યુમેન્ટ માટેની તમામ, એટલે કે તમે આમાંથી તમે કોઈ પણ દસ્તાવેજના તમે ટોકન લઈ શકો છો, દસ્તાવેજની ખરી નકલ મેળવી શકો છો, સર્ચ રિપોર્ટ મેળવી શકો છો, એવી દસ્તાવેજને લગતી તમામ કામગીરી તમે આ વેબસાઇટ ઉપર તમે કરી શકો છો। તમારા જે જમીનની જંત્રી પણ જોઈ શકો છો, એટલે કે દસ્તાવેજને લગતી કોઈ પણ કામગીરી કરી શકો છો। તો આજે આપણે દત્તક વિધાનનું ટોકન લેવાના છીએ, આપણે એની એપોઇન્ટમેન્ટ લેવાના છીએ। તો એ કઈ રીતે લઈ શકાય તેની આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। દત્તક વિધાનમાં તમારે કયો આર્ટિકલ લેવાનો રહેશે, દત્તક વિધાનમાં તમારે કઈ રીતે આગળ પ્રોસેસ કરવાની રહેશે, કેમ કે દત્તક વિધાનમાં તમારે કોઈ પણ જાતની પ્રોપર્ટી વિગત નથી નાખવાની આવતી, તો એમાં કઈ રીતે આગળનું સ્ટેપ આવે છે, તો તમારે શું પ્રોસેસ કરવાની, તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને કોઈ પણ જાતની તમને માહિતી છૂટી ન જાય એટલા માટે। તો મિત્રો આ રીતની આપણે વેબસાઇટ ખોલી દીધી છે। તો અહીં આપણે સૌથી પહેલાં આપણે અહીં ગ્રીન કલરનું દેખાય છે લોગિન, તેના ઉપર આપણે ક્લિક કરશું સિટીઝન એક્સેસ માટે। તો તમામ લોકો આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે। તો અહીં આપણે લોગિન ઉપર આપણે ક્લિક કરશું। જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે કે સિટીઝન લોગિનનું અહીં પ્રોસેસ ખુલી જાય છે। તો જે પણ વ્યક્તિએ સૌથી પહેલાં તો ન્યૂ યુઝર એટલે કે નો એકાઉન્ટ સૌથી પહેલાં બનાવ્યું જ નથી, તો એકાઉન્ટ કઈ રીતે બનાવી શકાય તેનો વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે કે તેનું નવા યુઝર હોય તો આનું સૌથી પહેલાં કેવી રીતે એકાઉન્ટ બનાવવું, તો એને હું આઈ બટનમાં હું તેનો વિડીયો હું ઉપર આપી દઈશ। ત્યાં જઈને તમે સિટીઝન એકાઉન્ટ ક્રિએટ કઈ રીતે કરી શકાય, આઈડી અને પાસવર્ડ તે સૌથી પહેલાં બનાવી લેજો। અને આઈડી પાસવર્ડ ક્રિએટ થયા બાદ અહીં તમારું આઈડી અને પાસવર્ડ જે બન્યું હોય એ તમારે નાખવાનું છે, ત્યારબાદ કેપ્ચો ભરીને તમારે લોગિન કરી દેવાનું છે। તો ચલો મિત્રો હું ઝડપી લોગિન કરી દઉં છું। તો ચલો મિત્રો મેં લોગિન ઉપર ક્લિક કરી દીધું છે। ત્યારબાદ તમારે પ્રોસેસ ટુ ડેશબોર્ડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમારે ખુલી જશે। તો આવી રીતે તમને 5 ઓપ્શન દેખાશે। સૌથી પહેલાં સર્વિસના ડેશબોર્ડ ઉપર, તો અહીં તમારા ડેશબોર્ડ ઉપર 5 ઓપ્શન દેખાય, તેમાં તમારે જો દસ્તાવેજનું તમારે ટોકન લેવું હોય તો સૌથી પહેલો ઓપ્શન આપેલો છે પ્રી રજિસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટ। તેના ઉપર તમે ક્લિક કરો એટલે તમે તમામ પ્રકારના જે દસ્તાવેજ આવે તેના તમે ટોકન લઈ શકો છો। ત્યારબાદ આવે છે એપ્લિકેશન। તો એપ્લિકેશનમાં તમારે ઇન્ડેક્સ 2ની નકલ હોય, ખરી નકલ હોય, સર્ચ રિપોર્ટ હોય, ઓનલાઈન સર્ચ રિપોર્ટ હોય, તમામ પ્રકારની તમે અહીં એપ્લિકેશનમાં જઈને તમે તેનો ઉપયોગ તમે કરી શકો છો। સૌથી પહેલાં તમને હું સમજાવી દઉં કે આ બધા ઓપ્શનનો શું મતલબ થાય, તમારે કઈ રીતે પ્રોસેસ કરી શકાય। ત્યારબાદ આવે છે ડિફિશન્સ રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ। જ્યારે પણ તમે દસ્તાવેજ માટે કોઈ પણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ગયા હોય અને તેમાં તમારે કોઈ પણ 5 પેજની ખૂટતી આવી હોય, 10 પેજની ખૂટતી આવી હોય, જ્યારે તમારા ડોક્યુમેન્ટના પેજ વધી ગયા હોય અને તમે લીધા હોય, જ્યારે તમે ડોક્યુમેન્ટના ટોકન નાખતી વખતે તમે ખાલી 15 પેજ જ લીધા હોય અને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ અમુક કાગળ એડ કરવાના થાય અને 20 પેજ થયા કે 25 પેજ થયા, તો જે પેજની જે ડિફરન્ટ આવે છે તેની ખૂટતી આવે છે તે તમારે અહીંથી ભરવાની રહેશે। તમે ન્યૂ જઈને તમે ખૂટતી પણ એડ કરી શકો છો અને સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી ખૂટતી એડ પણ કરાવી શકો છો। ત્યાંની ખૂટતી તમને અહીં બતાવશે, ત્યાં જઈને તમે ભરી શકો છો। ત્યારબાદ આવે છે ચોથો ઓપ્શન ડિફિશન્ટ સ્ટેમ્પ ડ્યુટી પેમેન્ટ।
તમારે સ્ટેમ્પ ડ્યુટી જે ખૂટીની જે સ્ટેમ્પ ડ્યુટી આવે, તમે જ્યારે પણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જાઓ અને જે પણ પેમેન્ટ ભરવા પાત્ર થયું હોય એ તમે ના ભર્યું હોય, ધારો કે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવા પાત્ર થતી હોય 10,000 રૂપિયા અને તમે ભરીને ગયા છો 5,000 રૂપિયા, તો જે 5,000નો ડિફરન્ટ ભરવા પાત્ર થાય એ તમારે અહીંથી તમારે ભરવાની રહેશે. ત્યારબાદ આવે છે રિફંડ એપ્લિકેશન. તો રિફંડ એપ્લિકેશનનો મતલબ શું થાય છે? જ્યારે પણ તમે કોઈ પણ ટોકન લીધું અને એ ટોકન તમારે એ ભવિષ્યમાં એ દસ્તાવેજ કરવાનો કોઈ પણ કારણોસર રદ થાય કે હવે આપણે પાર્ટી દ્વારા કે કોઈ પણ કારણોસર એ દસ્તાવેજ કરવાનું કેન્સલ થઈ જાય, તો જ્યારે પણ તમે જે રજિસ્ટ્રેશન ભરેલી હોય કે સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય તેને તમારે રિફંડ લેવું હોય તો એની એપ્લિકેશન તમારે અહીંથી કરવાની રહેશે, એની પ્રોસેસ તમારે અહીંથી કરવાની રહેશે. તો અહીં કેવા રિફંડ એપ્લિકેશનની થાય છે? જ્યારે પણ તમે કોઈ સ્ટેમ્પ વેન્ડર પાસેથી તમે સ્ટેમ્પ લીધો હોય તો એવી એપ્લિકેશન તમારે અહીંથી નથી થતી. તમે ફક્ત ને ફક્ત ગરવી વેબસાઇટ ઉપરથી જ તમે રજિસ્ટ્રેશન ફી અને જે સ્ટેમ્પ ડ્યુટીની તમે ઓનલાઈન પેમેન્ટ કાપ્યું હોય અહીંથી, તેની જ અહીં તમને સ્ટેમ્પ રિફંડ એપ્લિકેશન તમે કરી શકો છો. તો આ રીતની આ પાંચેની પ્રોસેસ છે. તો હું તમને આ પણ તમને સમજાવી દીધી સાથે સાથે. તો સૌથી પહેલાં આપણે અહીં ડોક્યુમેન્ટનું ટોકન લેવા આપણે દત્તક વિધાનનું આપણે ટોકન લેવાના છીએ આજે. તો અહીં પ્રી રજિસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે. અહીં તમને બતાવે છે ન્યૂ રજિસ્ટ્રેશન અને નોંધાયેલ. તમે જો અગાઉથી તમે એપ્લિકેશન તમે એડ કરેલી હોય તો તમે અહીંથી 2026 કરીને તમે ડાયરેક્ટ સિલેક્ટ કરવાનું રહેશે, તો પણ તમે અહીંયાથી કરી શકો છો. અને આજે આપણે ફક્ત ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે, નવો દસ્તાવેજનું ટોકન લેવાના છીએ. તો અહીં તમારે ક્લિક કરવાનું છે સૌથી પહેલાં ન્યૂ ઉપર. ત્યારબાદ તમારે આ સૂચના તમારે વાંચી લેવાની રહેશે તમામ. ત્યારબાદ અહીં હું સહમત છું, આઈ એગ્રી, એના ઉપર આપણે ક્લિક કરશું. જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમને બંને ભાષા આવે છે, ઇંગ્લિશ ભાષા અને ગુજરાતી ભાષા. તમે જો તમારો દસ્તાવેજ ઇંગ્લિશ ભાષામાં હોય તો તમારે મિત્રો તમામ વિગત તમારે ઇંગ્લિશમાં નાખવાની રહેશે. તમારા દસ્તાવેજનો પ્રકાર ગુજરાતીમાં હોય તો તમામ વિગત તમારે ગુજરાતીમાં નાખવાની રહેશે. તો દત્તક વિધાન મારે ગુજરાતીમાં છે તો હું ગુજરાતી સિલેક્ટ રાખું છું. તમારે મોર્ગેજ હોય, રિલીઝ હોય કે કોઈ સેલ ડીડ હોય ઇંગ્લિશમાં તો તમે ઇંગ્લિશ કરી શકો છો. તો ચલો આપણે દસ્તાવેજનો પ્રકાર આપણે ક્લિક કરીશું. તો અહીં વેચાણ, ગિરોખત, બક્ષિસ, ભાડા કરાર એવા ઘણા બધા છે. તો આપણે ફક્ત આજે નાખીશું દત્તક વિધાન. તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને પેટા પ્રકારમાં એક જ આવે છે તો આપણે સિલેક્ટ કરી લઈશું. અહીં આપણે દત્તક વિધાન આપનારમાં નાખશું. તો આપણે આપનારમાં અહીં 1 નાખીશું, લેનારમાં આપણે 2 નાખીશું. અહીં આપણે સંમતિ આપનારમાં 0, સાક્ષીમાં 2. સાક્ષી 2 ફરજિયાત છે એટલા માટે. અહીં સાચો ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીં તમને એઝ યોર શ્યોર, તમે શ્યોર છો, પછી આમાં ચેન્જ નહીં થાય તો આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. આપણે શ્યોર છીએ, સક્સેસફુલી આવી ગયું છે, ઓકે. ત્યારબાદ આપણે જો તમારે સાક્ષીની અગાઉ તમે સાક્ષીની વિગત નાખી લઈ તો તમે કોપી કરો તો તમે કોપી પણ કરી શકો છો. તમે નવા યુઝર હોય તો એ સાક્ષીની વિગત તમને અહીં નહીં બતાવે, તમારે સીધું આગળ વધો ત્યાં આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચલો આપણે આગળ વધુ ત્યાંથી ક્લિક કરી દીધું. અહીં આવે છે સૌથી પહેલાં પ્રોપર્ટી નોટ રિક્વાયર્ડ ઇન ધીસ નેચરલ ઓફ ડોક્યુમેન્ટ. તો આ જે પ્રકારનું દત્તક વિધાનનો જે ડોક્યુમેન્ટ છે તેમાં તમારે પ્રોપર્ટીની એટલે કે કોઈ રિક્વાયરમેન્ટ નથી, તમારે કોઈ પ્રોપર્ટીની વિગત નાખવી જરૂરી નથી. એટલા માટે તમને આ રીતનો ઓપ્શન બતાવી દે છે. આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરીશું. સીધું અહીંયા આપણે સબ રજિસ્ટ્રાર પસંદ કરવાનું છે. તમે કયા સબ રજિસ્ટ્રારમાં તમે આ દત્તક વિધાન તમે નોંધવા માગો છો. તો દત્તક વિધાન એક એવું ડોક્યુમેન્ટ છે, તમે કોઈ પણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને તમે આને તમે રજૂ કરી શકો છો. એવું નથી કે તમે આ જ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરી શકો, આ જ સબ રજિસ્ટ્રારમાં તમારે જવું જ પડે ફરજિયાત, એવું નથી. તમે કોઈ પણ સબ રજિસ્ટ્રારમાં જ્યાં રહેતા હોય તેની નજીક જે સબ રજિસ્ટ્રાર પડતી હોય ત્યાં જઈને પણ તમે આ દત્તક વિધાન તમે રજિસ્ટર કરી શકો છો. તો ચલો હું સબ રજિસ્ટ્રાર ઓફિસનું અહીં નામ નાખી દઉં છું. હું અહીં નામ નાખી દઉં છું વઢવાણ SRO અને આગળ વધો ત્યાં ઉપર ક્લિક કરી દઉં છું. ઓકે ઉપર ક્લિક કરી દઉં છું. ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીં તમારે નામ નાખવાનું આવશે લેખ કરી આપનારની વિગત. હવે તમારે આપનાર તમે જેટલા નાખ્યા હોય, ધારો કે મેં અત્યારે આપનાર મેં એક વ્યક્તિનું નાખ્યું તો તમારે આપનારની એક વ્યક્તિની વિગત તમારે નાખી દેવાની રહેશે. તો મેં અહીં તમને આપેલા છે તમામ વિગત, તો હું તમને સમજાવી દઉં સૌથી પહેલાં કઈ કઈ રીતે વિગત આપણે નાખવાની રહેશે. ત્યારબાદ હું તમામ વિગત હું નાખી દઈશ. અહીં તમારે અનુક્રમ નંબરમાં આપનાર 1, 2, 3 હોય તો તમારે એ નાખવાનું રહેશે. એક જ હોય તો તમારે અનુક્રમ નંબરમાં 1 કરીને એ નાખી દેવાનું છે. ત્યારબાદ આવે છે વ્યક્તિનો પ્રકાર. અહીં તમારે વ્યક્તિ જ નાખવાનું રહેશે. કોઈ પણ તમારે મોર્ગેજ હોય એવું બધું હોય તો તમારે બેંક
કે કોઈ કંપની, પેઢી જે હોય એ તમારે નાખવાનું રહેશે. અહીં તમારે વ્યક્તિ જ નાખવાનું રહેશે. વ્યક્તિ નાખીને તમારે એનું ફર્સ્ટ નેમ, જે પણ વ્યક્તિ હોય એનું તમારે નામ નાખવાનું રહેશે. તેના પિતાનું નામ આધાર કાર્ડ મુજબ જ તમારે નાખવાનું રહેશે, કે ડોક્યુમેન્ટમાં તમે જે રીતે તમે ટાઈપ કર્યું હોય એ રીતે તમારે નાખવાનું રહેશે પિતાનું નામ. અને લાસ્ટમાં આવે છે અટક. ત્યારબાદ આવે છે અહીં મોબાઈલ નંબર. મોબાઈલ નંબર આપણે નાખવો ફરજિયાત છે. તમે કોઈ પણ બે જ નામમાં તમે મોબાઈલ નંબર નાખી શકો છો. ત્યારબાદ કોઈ પણ ત્રીજું નામ આવે તો તમારે અલગ મોબાઈલ નંબર નાખવો જરૂરી છે. ત્યારબાદ આવે છે અહીં ઈમેલ આઈડી. ઈમેલ આઈડી ફરજિયાત નથી. અને ત્યારબાદ આવે છે એની ઉંમર. ઉપર જે વ્યક્તિનું નામ નાખ્યું તેની ઉંમર નાખવાની રહેશે. અને સરનામું, તો સરનામામાં તમારે જે પણ સોસાયટી આવતી હોય, કોઈ પણ ઘર નંબર આવતો હોય, ઓફિસ નંબર આવતો હોય, ફ્લેટ નંબર આવતો હોય કે ફ્લોર નંબર, એ તમારે અહીંયા નાખવાનું રહેશે. અહીં ફરજિયાત નથી. ત્યારબાદ અહીં તમારે ગામનું નામ નાખી શકો છો અને એ જે સોસાયટી હોય તેનું નામ અહીં ફરજિયાત તમારે આ કોષ્ટકમાં નાખવું જરૂરી છે. તો આ કોષ્ટકમાં તમારે એનું સોસાયટીનું નામ નાખી શકો છો. ત્યારબાદ તમારું ગામ હોય, શહેર હોય, એ શહેરની વિગત તમારે અહીં નાખવાનું રહેશે. અહીંથી સોસાયટીનું નામ તમારે ઓછું પડતું હોય તમે સીમાચિહ્નમાં બીજામાં કોષ્ટકમાં તમે નામ એડ કરી શકો છો. ત્યારબાદ તમારે ગામ, શહેર એ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો રહેશે. અહીં તમારું રાજ્ય ઓટોમેટિક આવી જશે ગુજરાત. ગુજરાત રાજ્યનું છે. જો કોઈ પણ અધરવાઇઝ કોઈ ગુજરાત રાજ્ય સિવાયના હોય કોઈ પણ બીજા, તો તમે અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે અહીં જિલ્લો. તો તમારે જે જિલ્લાના વ્યક્તિ હોય એ તમારે નાખવાનું રહેશે. જિલ્લો તમે નાખશો એટલે ઓટોમેટિકલી અહીં તાલુકો આવી જશે એનો જિલ્લાનો. અને ત્યારબાદ તમારે ફરજિયાત અહીં પિનકોડ નાખવાનો રહેશે આધાર કાર્ડમાં જોઈને. ત્યારબાદ આવે છે ધર્મ. ધર્મમાં તમારે ઉપરના જે ઓપ્શન બતાવ્યા એ પ્રમાણે તમે જે પણ ધર્મ હોય એ પસંદ કરી શકો છો. અહીં તમારે ઇન્ડિયન એ તમારે ઓટોમેટિકલી રાખવાનું રહેશે રાષ્ટ્રીયતા. વ્યવસાય, તો વ્યવસાયમાં નોકરી કરતા હોય, વેપાર, ખેતી, ગૃહિણી, નિવૃત્ત, કોઈ પણ તમારે જે લાગુ પડતું હોય એ તમારે નાખી દેવાનું છે. ત્યારબાદ આવે છે લિંગ, પુરુષ કે મેલ એ તમારે નાખવાનું રહેશે. થર્ડ જેન્ડર હોય તો થર્ડ જેન્ડર તમારે નાખી દેવાનું રહેશે. ત્યારબાદ આવે છે ફોર્મ નંબર 60. તો અહીં તમારે દત્તક વિધાનમાં કોઈ પણ ફોર્મ નંબર 60ની તમારે જરૂર નહીં પડે, એટલે તમારે અહીંયા આવે છે આઈટી એક્ટ અનુસાર જરૂરી નથી, એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આ ફોર્મ નંબર 60ની તમારે ક્યારે જરૂર પડે છે? જ્યારે પણ તમે 10 લાખથી ઉપર વેચાણ દસ્તાવેજ જ્યારે કરતા હોય ત્યારે તમારે તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમારે ફોર્મ નંબર 60 સિલેક્ટ કરીને તમારે એ રાખવાનું રહેશે. અને તમારે પાસે પાન કાર્ડ હોય તો તમારે પાન કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તો આવા દસ્તાવેજમાં જ્યારે પણ 10 લાખની નીચેની રકમ હોય કે આવા દત્તક વિધાન હોય તો તમારે આઈટી એક્ટ અનુસાર જરૂરી નથી એવું તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આવે છે ઓળખનો પુરાવો. તો ઓળખના પુરાવામાં આપણે અહીં પાન કાર્ડ ગમેથી નાખી દઈશું. પાન કાર્ડ નાખીને અહીં પાન કાર્ડ નંબર આપણે નાખી દઈશું. ત્યારબાદ આવે છે અહીં આધાર કાર્ડની વિગત. તો તમારે આધાર કાર્ડની વિગતમાં શું ઇંગ્લિશમાં જ નામ નાખવાનું રહેશે. તમારા જે આધાર કાર્ડમાં સેમ ટુ સેમ જે રીતે નામ હોય, આગળ અટક હોય તો અટક, પાછળ અટક હોય તો પાછળ, સેમ ટુ સેમ તમારે અહીં નામ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીં યર પસંદ કરી લેવાનું રહેશે. યર પસંદ કરીને તમે જેવું યર પસંદ કરશો એટલે તમારે અહીં યર ખુલી જશે નીચે. આવી રીતે તમારે ઉપર જે આધાર કાર્ડમાં યર હોય એ નાખી દેવાનું રહેશે. અને બંનેમાં આધાર કાર્ડ નંબર અને કન્ફર્મ આધાર કાર્ડ નંબરમાં તમારે સેમ આધાર કાર્ડ નંબર નાખીને અહીં તમારે ટીક કરીને તમારે સબમિટ આપવાનું રહેશે. જો એકવાર તમારે નાખ્યા બાદ તમારે કોઈ પણ સર્વર એરર આવતી હોય આધાર કાર્ડની તો તમારે જોવાનું રહેશે કે કોઈ મેં ઉપર નામ નાખ્યું તેમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક તો નથી થઈને, તો તમારે ફરીથી વેરીફાઈ કરવાનું રહેશે. અહીં તમારે ફરીથી તમારે આધાર કાર્ડ નંબર નાખીને ફરીથી સબમિટ કરવાનું રહેશે. તો જ્યારે પણ તમારે સર્વર એરર આવતી હોય તમારે વેરીફાઈ કરીને, અથવા તો આધાર કાર્ડ મુજબ નામ નથી ને કોઈ આધાર કાર્ડમાં કદાચ સુધારા વધારા કરાવ્યા હોય અને થોડોક નામમાં ચેન્જ થઈ ગયો હોય તો પણ તમારે વેરીફાઈ નહીં થાય. તો એ રીતે તમારે ફરજિયાત વેરીફાઈ કરવાનું રહેશે આધાર કાર્ડ એ વ્યક્તિનું. ત્યારબાદ જ તમારે સબમિટ થશે. તો ચાલો મિત્રો હું ઝડપી આ વિગત નાખી દઉં છું. ત્યારબાદ આપણે લેનારની વિગત આપણે નાખીશું. તો મિત્રો તમે જેવી તમારે આપનારની વિગત તમે નાખશો ત્યારબાદ તમારે સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેવ કરશો એટલે તમારે સીધી અહીં લેનારની વિગત ઓટોમેટિકલી આવી જશે. ઉપર તમારે વાંચવાનું રહેશે આવી રીતે. તો લેનારની વિગત પણ તમારે સેમ ટુ સેમ મેં તમને આગળ સમજાવ્યું આપનારની કે કઈ રીતે વિગત નાખવાની, કેવી રીતે વ્યક્તિનું નામ નાખવાનું, સેમ ટુ સેમ એ જ રીતે તમારે વિગત આવી રીતે તમારે નાખી દેવાની છે. તમામ વિગત જે રીતે આપણે આગળ આપનારની વિગત નાખી એવી જ રીતે. તો એ પણ હું આપનારની વિગત હું સેમ ટુ સેમ એ રીતે હું નાખી દઉં છું. તો ચલો મિત્રો મેં લેનારની વિગત પણ એક વિગત નાખી દીધી છે. મેં લેનારમાં 2 વ્યક્તિ સિલેક્ટ કર્યા હતા. તો અહીં તમારે બીજા વ્યક્તિનું તમારે નાખવાનું થયા ત્યાં તમારે ક્રમ નંબર 2 અહીં સિલેક્ટ કરવાનો રહેશે. અહીં તમારે વ્યક્તિ સિલેક્ટ કરવાનું છે. તો સેમ ટુ સેમ એવી જ રીતે હું લેનાર 2નું વિગત પણ હું નાખી દઉં છું ઝડપી.
તો લેનાર 2ની વિગત પણ મેં અહીં નાખી દીધી છે. ત્યારબાદ ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ આવે છે સાક્ષીની વિગત. તો તમારે ઓળખ આપનાર 1ની વિગત તમે તમારે નાખવાની છે. ઉપર તમારે ક્રમ નંબર જે આવતું હતું લેનાર આપનારમાં એ તમારે અહીં ડાયરેક્ટ નહીં આવે. વ્યક્તિ સિલેક્ટ કરવાનું એવું કંઈ જ પણ નહીં આવે. તમારે ઓળખ આપનારની વિગત તમારે આ રીતે નાખવાની છે. તેનું પ્રથમ નામ આવે છે, અહીં તમારા પિતાનું નામ, અટક. ત્યારબાદ આવે છે અહીં મોબાઈલ નંબર ફરજિયાત છે, ઉંમર, અને ત્યારબાદ તમારે જે આગળ રીતે એડ્રેસ નાખ્યું એ રીતે તમારે એડ્રેસ નાખવાનું રહેશે. ત્યારબાદ એડ્રેસનો જિલ્લો, તાલુકો, પિનકોડ સેમ આગળ આપણે નાખવી એ પ્રમાણે. અહીં તમારે લિંક નાખવાનું રહેશે અને આઈડીનો પ્રકાર. એ તમારે અહીં પાન કાર્ડની વિગત જે આવતી હતી એ નીકળી જશે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ વેરીફાઈ, આગળ જે રીતે આધાર કાર્ડ વેરીફાઈ કર્યું એ જ રીતે તમારે આધાર કાર્ડ વેરીફાઈ આ રીતે તમારે કરી દેવાનું છે. ત્યારબાદ તમારે એ સબમિટ કરી દેવાનું છે. તો એ રીતે તમારે હું બંને સાક્ષીના નામ હું ઝડપી અહીં નાખી દઉં છું. તમારે આ રીતે તમારે ઝડપી નામ નાખી દેવાના રહેશે. તો ચલો મિત્રો, મેં તમામ વિગત અહીં નાખી દીધી છે. અહીં એક આપનાર 1, લેનાર 2 અને બંને સાક્ષી, એવી રીતે મેં 5ની વિગત મેં આ રીતે નાખી દીધી છે. ત્યારબાદ તમારે આગળ વધો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં આપણે આગળ તો આપણે જિલ્લો અને આપણે સબ રજિસ્ટ્રાર આપણે પસંદ કરી દીધી છે. ત્યારબાદ આપણે સાચો ઉપર આપણે આગળ ક્લિક કરી દઈશું અને આપણે આગળ વધો ત્યાં આપણે ક્લિક કરશું. ત્યારબાદ આવે છે તમારે નામ પસંદ કરવાનું. તો અહીં દસ્તાવેજ રજૂ કરનાર પક્ષકારની વિગત તમારે પસંદ કરવાની છે. તમારે બંને પક્ષમાંથી એટલે લેનાર આપનારમાંથી તમારે કોણ રજૂ કરશે અહીંયા દસ્તાવેજ તેનું તમારે નામ નાખવાનું રહેશે. તો ચાલો ત્યાં આપણે ક્લિક કરશું. અહીં એ ચૂકવણી પેમેન્ટ કોણ ચૂકવણી કરશે તો પણ આપણે એ જ નામ નાખશું. તો ચલો મેં આગળ વધો ત્યાં આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ આવે છે અવેજની રકમ. તો દત્તક વિધાનમાં અવેજની રકમ કોઈ પણ પ્રકારની આવશે નહીં, એટલે આપણે 0 નાખી દઈશું. બજાર કિંમત પણ કંઈ નહીં આવે. તમારે કેટલા પેજનો એ દસ્તાવેજ છે એ તમારે નાખવાનું છે. તો મારે 15 પેજનો દસ્તાવેજ છે તો 10 + 5, અહીં તમારે 5 ફરજિયાત તમારે નાખવાનું રહેશે. તો આગળમાં તમારે જે થતા હોય એ નાખી દેવાનું છે. 10 + 5 એટલે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી જે પેજ નીકળે એને આપણે 5 પેજની ગણતરી આપણે કરીએ છીએ. ત્યારબાદ આવશે પોસ્ટેજ, એમાં કંઈ નહીં આવે. એ મેમો અન્ય એમાં કોઈ નહીં આવે. સ્ટેમ્પ ડ્યુટીની રકમ કેટલી આવશે? 300 રૂપિયા. તો તમારે 300 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી એડ કરી દઉં છું. નોંધણી ફી 100 રૂપિયા ઓટોમેટિકલી અહીં આવી જાય છે. તો અહીં 100 રૂપિયા નોંધણી ફી પ્લસ 10 + 5 એટલે કે 15 પેજ, 15 × 20 કરશો એટલે 300 રૂપિયા થશે. 300 + 100 એટલે ઓટોમેટિકલી અહીં 400 રૂપિયા તમારે આવી જશે. તો તમારે 400 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની થશે અને 300 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી. તો અહીં તમારે સાચો તેના ઉપર તમે ક્લિક કરશો આગળ તો એ રીતે તમને બતાવી દેશે. નોંધણી ફી કેટલી ભરવાની રહેશે? 400 રૂપિયા અને સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરવાની રહેશે? 300 રૂપિયા. તો આ બંને તમે પેમેન્ટ તમે કરશો ત્યારબાદ તમને ટોકન લેવા દેશે. તો ચલો હું ઝડપી આ બંનેનું હું પેમેન્ટ હું કાપી નાખું છું. તો મિત્રો, તમે પેમેન્ટ કાપતા પહેલાં અહીં તમારે ફરજિયાત તમારે ઇન્ડેક્સ ટુ પ્રિવ્યૂ તમારે કરવું ફરજિયાત છે. તમે ઇન્ડેક્સ ટુ પ્રિવ્યૂ કરશો તો જ તમને આગળની વિગત તમને ખોલવા દેશે. તો અહીં આપણે કોઈ પણ પ્રોપર્ટીની વિગત તમારે ન આવે એટલે આ ઇન્ડેક્સમાં તમારે કોઈ પણ જાતની અહીં નામ બતાવશે નહીં. ત્યારબાદ અમે ક્લોઝ કરી દઈશું. ત્યારબાદ જ તમારે નોંધણી ફી ભરવા દેશે. તો મિત્રો, આપણે જે રજિસ્ટ્રેશન ફી હતી 400 રૂપિયા અને સ્ટેમ્પ ડ્યુટી હતી 300 રૂપિયા, એ બંને આપણે ઓનલાઈન આપણે પેમેન્ટ કરી દીધું છે. તો બંનેનું પેમેન્ટ કર્યા બાદ હવે તમારે એપોઇન્ટમેન્ટ લેવા માટે આ રીતનું ડિસ્પ્લે તમારે ખુલી જશે. તો અહીં તમને આપેલું છે ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો તમને અહીં તારીખ બતાવશે. તમારે કઈ તારીખનું તમારે ટોકન લેવું છે તો તમારે જે તારીખનું ટોકન લેવાનું હોય એ તમારે તારીખ સિલેક્ટ કરી લેવાની છે. તો ચલો હું તારીખ સિલેક્ટ કરી લઉં છું. અહીં તારીખ સિલેક્ટ કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના તમને ટાઈમ સ્લોટ તમને જોવા મળશે. એમાંથી તમારે જે ટાઈમમાં તમારે દસ્તાવેજ રજૂ કરવાનો હોય એ ટાઈમ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો ચલો હું ટાઈમ પણ લઈ લઉં છું અહીં. તો અહીં તમારે જે સ્લોટ પસંદ કરવાનો હોય એ સ્લોટ પસંદ કરીને બુક ટાઈમ સ્લોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારો ટાઈમ સ્લોટ અહીં બુક થઈ જશે આવી રીતે. તો અહીંયા ઓકે કરી દેવાનું છે અને તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો, તમારે જે આપણે અત્યારે દત્તક વિધાનનું આપણે ટોકન લીધું તો તમારા મિત્રો તમામ પ્રોસેસ આવી રીતે તમારે કરી લેવાની છે. અને તમારે આમાં પ્રિન્ટ ઉપર જઈને તમારે ટોકનની પ્રિન્ટ, તમારા જે રજિસ્ટ્રેશન ફીની ચલણની એટલે કે એની ચલણની ફી એ પણ તમે અહીં પ્રિવ્યૂ બેક આપશો એટલે તમને અહીં બતાવી દેશે નીચે અહીં. તો મિત્રો, તમને અહીં આપેલી છે રજિસ્ટ્રેશન ફીની પ્રિન્ટ અહીંથી મેળવી શકશો અને સ્ટેમ્પ ડ્યુટીની પ્રિન્ટ પણ તમે અહીંથી મેળવી શકશો. તો આવી રીતે તમારે તમામ પ્રિન્ટો તમારે કાઢી લેવાની રહેશે. જો મિત્રો તમને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને જોવા મળશે. તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.